તો સુરતની રાંદેર વિસ્તારમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના ઘટી, જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી। રાંદેર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની મહોલ્લામાં પતંગ ચગાવવા બાબતે માથાકૂટ થઈ હતી, જે બાદ મોડી રાત્રે 12 જેટલા માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો। આ તોફાની તત્વોએ તલવાર, રિવોલ્વર સાથે 3 કાર સહિત 4 જેટલી મોટરસાયકલમાં તોડફોડ કરી હતી અને ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં એક મહિલાની ગોળી વાગી ગઈ હતી। આ મામલે દિવાંગ આહિર, કુણાલ તિવારી, સંજય સુખદેવ તેમજ વિનોદ ભૈયા સહિતના વ્યક્તિઓના નામ ચર્ચાઈ રહ્યા છે। હાલ સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના રાંદેર સ્થિત પાકિસ્તાની મોહલ્લામાં ગત મોડી રાત્રે અંજાડિયા તીખણ જે માથાભારે તત્વો છે તેના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। આશરે 4 જેટલી 4 વ્હીલર તેમજ મોટરસાયકલ સહિત મોપેડમાં તોડફોડ કરવામાં આવી હતી। મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો તે કયા પ્રકારની જે આ તોડફોડ કરવામાં આવી છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ આજ રોજ પહોંચી ચૂક્યો છે। મોડી રાત્રે આશરે 12 જેટલા શખ્સોએ આ તોડફોડ ચલાવી હતી। પતંગની નજીવી બાબતે આ તોડફોડ કરવા આવી હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે। જો કે જે પ્રકારે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે। પોલીસ હાલ તો પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, ત્યારે આપણે સ્થાનિકો પાસેથી જાણીશું કે કયા પ્રકારની જે આ ઘટના બની હતી અને કયા પ્રકારે આ જે તોડફોડ કરવાવાળા હતા તે ક્યાંના હતા। બીજી વાત એ પણ જાણવા મળી છે કે નજીકમાં જ આ વિસ્તારમાં આવેલા આ તમામ માથાભારે તત્વોએ ફાયરિંગ પણ કર્યું હતું, જે ફાયરિંગના કારણે એક મહિલા પણ ગવાઈ હતી। ત્યારે સ્થાનિકો પાસેથી આપણે જાણીશું કયા પ્રકારની આ જે મામલો ઘટ્યો હતો અને કેટલા લોકો હતા આમાં। મારું નામ જાનકી તેજસ પટેલ સર, અમે અહીંયા જ રહીએ છીએ। અમે સાંજે 8:30 થી 9ના ટાઈમે અહીંયા ઉભેલા જ હતા ને એક ઇનોવા ગાડી ગ્રે કલરની આવી, જેવી આમ સિલ્વર કલરની જેવી ગાડી આવી ને આવીને એ લોકો હથિયાર સાથે હુમલા જ કરી દીધા। જે બી ઘટના સ્થળ પર હતા બધાને બૈરાથી માંડીને કંઈક બી અમારા પોયરાઓને અમારી ગાડીઓને ડાયરેક્ટ હાથ ચલી ગઈ। અમે એમ કે ભાઈ છોડો, અમે નથી, અમે છોડીએ, અમે કંઈ નથી, તો બી અમારી પર ડાયરેક્ટ ચાલુ કરી દીધું। મારા હસબન્ડને એટલું માર્યું કે પાછળ છોડીને। મારવા પાછળનું કારણ શું હતું? કારણ તો સર આ પતંગની બાબતે થયેલું છે ને સામે ફાયરિંગ બતાવી છે, તે જ એકબીજાને રિવોલ્વર બતાવતા હતા, તે જ કારણ છે, બીજું કોઈ કારણ નથી અમારા। રિવોલ્વર બતાવવાની તમે વાત કરી તો રિવોલ્વર બતાવ્યા દરમિયાન કોઈને ઈજા થઈ હતી? ના, એ તો ઈશારા કરતા પેલા છોકરાએ પેચ કાપ્યો, તેમાં એમ કે અમે તમને ઉડાઈ દેશું એમ એ બાબતથી થયું છે સર। કઈ નજીકમાં જ કઈ ફાયરિંગ કરેલું, કઈ મહિલાને ગવાની વાત? સર બીજી બાજુ છે, અમને ખબર પડી છે, અમે જોવા નથી ગયા, ખબર પડી છે કે આ વસ્તુ થઈ છે, બેનને વાગ્યું છે। જે પ્રકારે આતંક મચાવ્યો છે આ લોકો પોલીસની કામગીરીને લઈને શું કહેશો? અમે બધા પોલીસ તો આવી છે, અમે ઘણી વાર 100 નંબરને કોલ કર્યો, સતત અડધો કલાકથી કોલ કરતા હતા પણ કોલ રિસીવ થતો નહીં હતો, એટલે અમે બહુ ગભરાઈ ગયેલા હતા। પછી અમે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો એ લોકો તાત્કાલિક દોડી આવ્યા। આ બધી અમારી ફરિયાદ લીધી છે, હવે એના પછાડી એ લોકો શું પગલાં ભરે। જે પ્રકારે સમગ્ર વિસ્તારમાં તોડફોડ ભારે કરવામાં આવી છે, તમારા સ્થાનિક લોકોમાં કયા પ્રકારનો માહોલ જોવા? ભયનો માહોલ। હવે તો અમે એટલા ગભરાઈ ગયા છે કે અમને પોતે એમ બીક લાગે છે કે એટલે ફિલ્મી ઢબે આ લોકો તો આવીને બધા મોલ્લાની મોપેડ ગાડીઓ, કારો, ઘરનું તો જોયું કે જે પ્રકારે મોડી રાત્રે જે ઉત્તરાયણ પર્વ ગઈકાલના રોજ હતો અને દરમિયાન આ જે માથાભારે તત્વો હતો તેના દ્વારા સમગ્ર વિસ્તારમાં આશરે 4 4 વ્હીલરોમાં તોડફોડ કરવામાં આવી હતી। તો તદુપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર નજીકમાં જ એક ફાયરિંગની પણ ઘટના બનવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આ માથાભારે શખ્સો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। કેમેરા પર્સન પ્રશાંત દિવરે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।